ગુડ મોર્નિંગ અમદાવાદીઝ, હું છું તમારો પૃથ્વી એન્ડ આપણે આજે જઈ રહ્યા છીએ વડોદરા સ્થિત કેવડિયા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે, જે વર્લ્ડ લાર્જેસ્ટ મૂર્તિ પણ છે. પપ્પા એમની ઊંઘ બગાડીને મને સવારના 4 વાગે સીટીએમ ઉતારવા આવે છે. મેં એમને ના પાડી હતી કે તમે તમારી ઊંઘ ના બગાડો, હું ઓલા વગેરે કરીને જતો રહીશ. પણ પપ્પા કહે ના, તું અડધી રાતના કઈ રીતે જશે. એટલે આપણા પેરેન્ટ્સને આપણી બહુ ચિંતા હોય, અને રસ્તામાં બાપુનગર વગેરે રસ્તામાં આવે છે. મારા ફાધર બાપુનગરમાં જ નાનાથી મોટા થયા, એમની સ્ટડી વગેરે થઈ. તો એમના બચપનના કિસ્સા કહે મને, અને મને એમની વાતો સાંભળીને બહુ જ મજા આવી રસ્તામાં. મારી ટીમ આવે ત્યાં સુધી હું અને પપ્પા ચા પીએ. ટીમ કઈ તો હું ઓપ્પો ગુજરાત તરફથી ફોટોગ્રાફી વર્કશોપ એટેન્ડ કરવા માટે કેવડિયા જાઉં છું, અને ઓપ્પોના બધા છોકરાઓ અત્યારે રસ્તામાં જ છે, અને અમારે 4:30 સીટીએમ આવવાનું હતું, જે અમે આવી ગયા છીએ. તો મારી ઓપ્પોની ટીમ આવી ગઈ છે, અને અમે કાર પણ રેન્ટ ઉપર લઈ લીધી છે. અહીંયાથી આપણે જઈશું અમિતનગર ક્રોસ રોડ બરોડા, અને ત્યાંથી બસમાં ટ્રાવેલિંગ રહેશે અમારું. બસ અમને પિકઅપ કરવા માટે આવશે. અમિતનગર ક્રોસ રોડ બરોડા આપણે આવી ગયા છીએ, અને અહીંયાથી આપણને બીજા બધા ઓપ્પોના છોકરાઓ પણ મળશે, જે ગુજરાતના કચ્છ, અમરેલી, અલગ અલગ એરિયામાંથી આવેલા છે, અને ટોટલ 51 છોકરાઓ હશે. આ છે બરોડાની ફેમસ સેવ ઉસળ, જે તમે ખાધી ના હોય ને તો એકવાર બરોડા આવો ને તો તમારે ખાવું જ જોઈએ આને. ગુજરાતના અલગ અલગ સિટીઝમાંથી આવેલા આ બધા સેલ્સ પ્રમોટરો ફોટોગ્રાફીની વર્કશોપ એટેન્ડ કરશે. સામે જે રેડ ટી શર્ટમાં છે એ ભાર્ગવ સર છે, જે અમને ટ્રેનિંગ આપશે. બસમાં બધા બેસી ગયા છીએ આપણે, અને હવે આગળ વધીશું. અને આ સામે જોઈ રહ્યા છો એ બી આપણા અમદાવાદનો છોકરો છે, જે વ્લોગ વગેરે બનાવે છે. અમારે અમદાવાદથી આવવાનું હતું, એટલે ઓલમોસ્ટ અમે બધા 3 વાગે ઉઠ્યા હતા. હું તો જો કે રાત્રે 1 વાગે ઊંઘ્યો અને 3 વાગે ઉઠ્યો, એટલે ઊંઘ પૂરી થઈ નથી. પણ વિચારવા જેવું છે કે જે લોકો આટલા દૂરથી આવે કચ્છ વગેરેથી, એ એક દિવસ પહેલાંના નીકળેલા હશે, તો એમને કેવો થાક લાગતો હશે. ભાઈએ તો 40,000નું પેટ્રોલ ભરાઈ દીધું છે, એટલે પેટ્રોલની ક્યાંય કમી નથી આપણા ગુજરાતની અંદર. બધે જ પેટ્રોલ પૂરતા પ્રમાણમાં મળી રહે છે અત્યારે. તો રસ્તામાં કંઈક આવા સુંદર નજારા તમને જોવા મળે છે. સામે પહાડો છે, અને કંઈક ઠંડક ભરું વાતાવરણ છે. અહીંયા વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે, વરસાદ આવવાની તૈયારી લાગી રહી છે. સો ફાઇનલી આટલો લાંબો રસ્તો કાપ્યા પછી આપણે કેવડિયા સ્થિત રીજેન્ડા રિસોર્ટમાં રોકાવાનું છે 2 દિવસ માટે. આજુબાજુમાં ખેતરો જ છે, પહાડો છે, અને વચ્ચે આ રિસોર્ટ છે. બહુ સુંદર રિસોર્ટ છે, હું તમને બતાવીશ. ફોટોમાં તો બહુ સુંદર લાગે છે, પણ રિયલ ટાઈમ પણ તમે જુઓ કે કેવો લાગે છે. અને આ કંઈક બહારનો પોઈન્ટ છે, અંદરની સાઈડથી પણ હું તમને બતાવું. ધીરે ધીરે વરસાદનું પણ આગમન થઈ રહ્યું છે, ધીમા ધીમા છાંટા આવી રહ્યા છે, અને હવે આપણે એન્ટર થઈ રહ્યા છે રીજેન્ડા રિસોર્ટમાં. બહારથી તો બહુ સુંદર દેખાય છે, એટલો ને એટલો અંદરથી પણ છે. અંદરથી પણ જોઈએ કે કેટલો સુંદર છે. અહીંયાથી અમને રૂમ કીસ એલોટ કરવામાં આવશે. પર રૂમમાં 2% રહેશે, અને ફ્રેશ બેશ થઈને ફરીથી હોલમાં આવવાનું રહેશે. હોલમાં ટ્રેનિંગ છે અમારી સાંજ સુધી, પછી સાંજે ફોટોગ્રાફી સેશન રહેશે. અને તમને આ બ્લોગમાં એક આઈડિયા તો આવી જશે કે જ્યારે તમે કંપની તરફથી ટ્રીપમાં જાઓ છો, યા પછી કોઈ સેશન એટેન્ડ કરવા જાઓ છો, તો એ કંપની કઈ રીતનો ખર્ચો કરે છે, કઈ રીતનું એમનો મેનેજમેન્ટ હોય છે, તો એ પણ તમને આ બ્લોગમાં જોવા મળશે. તો આપણો રૂમ નંબર 109 છે. લોક ખોલીને બતાવું તમને કે અંદરથી કઈ રીતના રૂમ છે. તો રૂમ કીસ લગાવી દઉં એટલે લાઇટ આવી જાય.
અને અંદરથી રૂમ્સ કંઈ આવા છે, બહુ સુંદર, નીટ, ક્લીન, 5 સ્ટાર. અને આ કંઈક બાથરૂમ છે. અને હું પૃથ્વી, યસ. અને આ ભાઈ મારા પાર્ટનર છે. 2 દિવસ આપણા જોડે આ ભાઈ રહેશે. બાલ્કની છે ભાઈ. રૂમ તો તમે જોઈ લીધા છે. હવે ઇનસાઇડથી તમને બતાવું કે આ રિઝોર્ટ કેવો છે. તો હું તો ફર્સ્ટ પ્રાયોરિટીમાં કહીશ કે ઓપ્પો ગુજરાતને હું થેન્ક યુ કહું છું કે ભાઈ આવા રિઝોર્ટમાં રહેવાનો અમને મોકો આપ્યો અને ટ્રેનિંગ કરવાનો મોકો આપ્યો. જોઈ શકો છો કે કઈ ટાઈપનું મેનેજમેન્ટ છે કંપનીનું. થેન્ક યુ ઓપ્પો ગુજરાત, જે અમને આ રીતની ટ્રીટમેન્ટ તમે આપી છે. સ્વિમિંગ પુલ જોઈને જ વિચારી લીધું છે કે રાત્રે તો આની અંદર આવીને જ પડવાનું છે. આપણે ટ્રેનિંગ પતાવીને જમી બમીને પછી મસ્ત પડી રહેવાનું છે અડધો કલાક. નાસ્તો વગેરે કરીને આપણે ટ્રેનિંગ હોલમાં આવી ગયા છે. અને વિઝનરી સર્કલ કરીને આપણું વર્કશોપનું નામ છે. અને આ રીતનું અંદરનું મેનેજમેન્ટ છે. હું બીજું આગળ તો નહીં બતાવી શકું તમને. અને જેમ કે બધાને લાગતું જ હતું કે વરસાદ આવવાનો છે, અને ફાસ્ટ વરસાદ આવી રહ્યો છે. મસ્ત મોસમ થઈ ગયો છે. જે વરસાદની જરૂર અમદાવાદમાં છે ત્યાં તો આવતો નથી, પણ અહીંયા કેવડિયામાં આવી ગયો છે. તો જમવાનો બ્રેક પડી ગયો છે. જમવામાં જોઈ શકો છો બહુ મસ્ત જમવાનું છે. અને જમ્યા પછી અમને ઓપ્પોનો નવો મોડલ રેનો 16 આપવામાં આવશે. અને એનાથી અમારે ફોટોસ ક્લિક કરવાના છે. અને હું તમને લાસ્ટમાં શેર કરીશ કે કઈ રીતનું રિઝલ્ટ છે રેનો 16. તો અમને 5 ગ્રુપમાં ડિવાઈડ કરવામાં આવ્યા છે. અને 5 ગ્રુપની અંદર 3 રેનો 16 અને 1 ફાઇન્ડ X9s આપવામાં આવ્યો છે, જેથી સારી ક્વોલિટીના ફોટોગ્રાફ્સ આપણે ક્લિક કરી શકીએ. અને તમે જોવો જ છો કે બધા અલગ અલગ રીતે ફોટોગ્રાફી કરે છે, ટ્રાય કરે છે. ડે 1નો અહીંયા એન્ડ થાય છે. અને તમારે ક્યાંય જવાની જરૂર નથી, કેમ કે આનો પાર્ટ 2 આવશે, જ્યાં આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્લસ જંગલ સફારી બંને જોવા જઈશું. અને ત્યાં પણ આપણે ફોટોગ્રાફી કરશું. લાસ્ટમાં હું ફોટોગ્રાફ શેર કરું છું ઓપ્પો રેનો 16થી, જે અપકમિંગ નવા મોડલ આવી રહ્યો છે ઓપ્પોનું. અને તમારે મને રેટિંગ આપવાના છે કે તમને ફોટોગ્રાફ્સ કેવા લાગ્યા. જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, બને એટલું તમારા ફ્રેન્ડ ફેમિલી સાથે આ વ્લોગને શેર કરો. થેન્ક યુ. મળીએ બીજા વ્લોગ સાથે.